તો આજે ગુરુ પૂર્ણિમા આપણે સૌ ભેગા થયા છે અને સાઈ સેનાનું વ્યાસ પરથી સ્વાગત થઈ રહ્યું છે. આપ સૌ જોરદાર કાર્યથી વધારશો. કહેવાય છે કે પ્રથમ ગુરુ આપણી માં છે અને બીજા ગુરુ જે આપણે શિક્ષક જે આપણને જ્ઞાન આપે છે અને ત્રીજા ગુરુ આપણા સદગુરુ છે. અને આપણા શરણાની જે ગુરુના મુખેથી આપણે જે પવિત્ર વાણી સાંભળવાની છે તો આપ સૌ શાંતિથી સાંભળશો. હવે આપના સૌના ચરણોમાં નમ્ર વિનંતી. સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. આજે આપણે તીર્થધામની પરિક્રમા કરી. અનેક પરિક્રમામાં અનેક ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં ઉપસ્થિત અમારા એમ તો આપણા આટલા બધા વસ્તુમાં વળી એવા અમારા હરિભાઈ પ્રભુભાઈ વિશેષ ગામે ગામથી બધા પધારેલા વસ્તુ નાના ભૂલકાઓ બાળકો બધા વસ્તુના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે. તો એક વાર બાબાના ચરણમાંથી બધા જ ભક્તોના ચરણમાં વંદન કરી દઈએ. કામ કારણ કે સાંઈ બાબાના એ શબ્દો હતા કે ઘણી ક્ષણમાં અને દરેક ચરાચર જગતની અંદર એક એક જીવમાં હું વિરાજમાન છું. બધા જ ભક્તોના હૃદયની અંદર હું વિરાજમાન છું. એટલે બધા જ ભક્તોને પ્રણામ કરી દઈએ અને એક વાર બધાને ખૂબ શુભકામના આપી કે આવા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે બધા ભક્તોએ તીર્થધામની કે જ્યાં ઉર્જાઓ છે અને એ ધામની પરિક્રમા કરી. તો સદગુરુ સાંઈ બાબાને પ્રાર્થના કરીએ કે આ ઉર્જાઓ બધા જ ભક્તોની અંદર ક્રિએટ થઈ જાય, ઉતરી જાય સહજ રીતે. કારણ કે જેમ કોઈ રોટલીને આપણે બંને બાજુ શેકીએ તો એ સરસ બને, એમ પરિક્રમાનું મહત્વ એટલું છે કે પરિક્રમા કરે એટલે ફરતેથી ફરે એટલે બધી બાજુથી પરિપક્વતા સદગુરુમાં જેવું દિવ્ય તત્વ એવું બધા ભક્તોનેમાં આવી જાય. એટલે આજે પણ એ સ્થિતિની અંદર બધા ભક્તો રોજને રોજ પરિક્રમા કરે છે અને એ ફરતા એક દિવસે એમની સાથે સંલગ્ન થઈ જાય. જેમ
આપણે લગ્ન કરીએ અને આપણે પેલાથી એના બંધનમાં જોડાઈ જઈએ એમ સદગુરુની પરિક્રમા કરવાથી એમના ધામની પરિક્રમા કરવાથી આપણે પણ સદગુરુના સાથે સંલગ્ન અને એની સાથે એકવાર સંલગ્ન થાય એટલે સાંઈ બાબાનું વચન છે કે એકવાર આ ફકીરજીનો થઈ ગયો એનો દાસ એટલે આપણે બધા ખૂબ સદભાગી છે અને એવો સમય કે આજનો તો મોટો વરસાદ હતો કે આજે વાવાઝોડા સાથે વરસાદ આવે પણ જ્યાં આપણને રીત નહીં હંમેશા આપણને સાંઈ બાબાએ પરિક્રમા કરેલી તો એકવાર બાબાને પણ મદદ કરી દેવો આ જેનો જેમ જે આજે આપણે જેનો પહેલા એ નિર્વિઘ્ને બાબાએ પાર પાડ્યો તો આપણો આ મનુષ્ય જન્મનો ફેરો બાબા આપણે પાર કરાવી દે એવી પ્રાર્થના કારણ કે સવારે બધાને કાકર આરતીમાં કહ્યું કે એક સદગુરુ જે કરાવે તે કરીને બદલ્યું છે પણ મારા તમારા ભાગ્ય અને પુણ્ય જ્યારે પ્રબળ થાય ત્યારે જ આપણને લાભ મળે નહીં તો આપણે બધાએ રસ્તે વસ્તુ જોયા કે માણસોને નાહી જવાનું મન થાય કારણ કે માણસોના હૃદયની અંદર અહંકાર જોયા એટલે આ વસ્તુ જોઈને પણ બધાને ભાવી જવાનું એ અહંકારના લીધે આવું થાય એ તો સદગુરુ પર પ્રેમ હોય તો એ તો સદગુરુના દર્શન કરી લે અને સદગુરુના આશીર્વાદ મેળવી લે પણ જ્યારે ભક્તો નાહે ત્યારે જાણવાનું છે ભક્તોની અંદર ના પ્રકાશ છે અને સદગુરુને તો ખાલી વંદન કરી દે ભક્તો ખાલી વંદન કરી દે તો પણ એટલા માટે આપણે સદગુરુને પ્રાર્થના કરીએ હે સદગુરુ રાયા તમારી કૃપા પવિત્ર આ બધા ભક્તો પર છે અને આજે સવારે બધા ભક્તોએ બોલો શ્રી સાંઈ બાબા એ ગુજરાતના ભક્તો પર એ સરસ બોલાવી દેતા તો આપણે ગણપતિને તો યાદ કર્યા છે પણ એ રામને પણ યાદ કરી લઈએ બધા ભાવ અને શ્રદ્ધાથી એ રામને ગુંજાશે જો આ ધૂનોની અંદર ઉર્જા છે માણસો ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની ધૂનોને ભગવાનના ભજનને ગાય તો માણસોની અંદર ઉર્જા પ્રગટ થાય રોગ દૂર થઈ જાય અને ભક્તો અંદરથી બળવાન બને એવી ધૂનો પણ મહત્વ છે એટલે શિરડીની અંદર સાંઈ બાબા હંમેશા બધા ભક્તો આવે એટલે કીર્તન અને નામ સ્મરણ કરાવી દેતા તો આપણે પણ પેલા એ બધા ભાવને શ્રદ્ધાથી બોલો શ્રી રામચંદ્ર